વરસાદની આગાહી છે અને આવનારા 48 કલાક ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર મધ્યથી દક્ષિણ તમામ જગ્યા પર ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। પણ આવનારો જે સમય છે, આવનારા જે 4 દિવસ છે, ક્યાં ક્યાં વરસાદ થવાનું છે, કયું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે તેની વાત કરીએ તો સૌથી પહેલા જુઓ ભારે વરસાદની આગાહી આવતીકાલ માટે 14 જુલાઈના રોજ ક્યાં આગાહી છે તેની વાત કરીએ તો જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેનો મતલબ છે કે મધ્યમ વરસાદ થશે, પણ જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે અને તેમાં મહીસાગર, અરવલ્લી અને ત્રીજો જિલ્લો છે સાબરકાંઠા, જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ વાત થઈ 14 તારીખની આવતીકાલની વાત કરવામાં આવી। ત્યારબાદ વાત કરીએ 15 તારીખે ક્યાં ક્યાં ભારે વરસાદ છે તે પણ જોઈ લઈએ। 15 જુલાઈ અને નકશો જે આપણે બતાવી રહ્યા છે, જુઓ ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી, પણ યલો એલર્ટના કેટલાક વિસ્તારોમાં ફેરબદલ થઈ છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। આ પ્રકારની આગાહી 15 જુલાઈના રોજ આવતીકાલ અને પરમ દિવસે આ 2 દિવસ દરમિયાન આપવામાં આવી છે। ઉત્તર ગુજરાત જે છે તે ત્યાં અત્યારે વાદળો ઘેરાયેલા રહેશે। ત્યારબાદ 16 જુલાઈની વાત કરીએ। 16 જુલાઈએ પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ અને તેમાં કયા કયા જિલ્લા છે તો અરવલ્લી, સાબરકાંઠા અને ત્રીજો જે છે તે બનાસકાંઠા, આ 3 જગ્યા પર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। આ આગાહી એટલે કે ત્રીજા દિવસે પણ ડે 3 16 તારીખે પણ આ જ પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાત માટે બની રહેવાની છે। આ આપણે જે ગ્રાફ બતાવી રહ્યા છે તે શું છે તેની વાત કરીએ તો રાજ્યમાં જ્યાં જ્યાં પણ મેઘમહેર થઈ છે, અત્યાર સુધીમાં જ્યાં જેટલો વરસાદ થયો છે તેની પર્સન્ટેજ અમે આપણે બતાવી રહ્યા છીએ। કચ્છ રિજનની વાત કરીએ તો કચ્છમાં 58% વરસાદ થયો છે અત્યાર સુધીમાં। કચ્છ કે જે એક સમય કહેવાતું હતું અને સૂકો રણ પ્રદેશ, પણ તેમાં ભારે વરસાદ અને વરસાદી મહેર જે રીતે છવાઈ, જે વરસાદી પેટર્ન ચેન્જ થઈ છે અને કચ્છમાં જુઓ તેનો ગ્રાફ છે 58% સુધીનો વરસાદ કચ્છમાં થયો છે। ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો પણ આ ગ્રાફ અમે આપને બતાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં 46% વરસાદ થયો છે, મધ્ય ગુજરાતમાં જ્યાં 47% વરસાદ નોંધાયો છે અત્યાર સુધી, સૌરાષ્ટ્રમાં 48% અને દક્ષિણ ગુજરાતમાં 53% વરસાદ છે। એટલે કે આ અલગ અલગ આપણે 5 ઝોન વાઇઝ જ્યારે આ અત્યાર સુધીના જે આંકડા છે વરસાદી એ અમે આપને ડિસ્ટ્રીબ્યુટ કરીને બતાવ્યા, બાયફર્ગેટ કરીને બતાવ્યા અને તેમાં કચ્છ જે છે તે ખરેખર સરપ્રાઇઝિંગલી એલિમેન્ટની જેમ અત્યારે કચ્છ દેખાઈ રહ્યું છે। 56%થી પણ વધારે વરસાદ કચ્છ ઝોનમાં થઈ ચૂક્યો છે, કચ્છ રિજનમાં થયું છે। કચ્છમાં આ વરસાદી મહેરને કારણે એક આખી પેટર્ન જે છે તે વરસાદી ચોક્કસ બદલાઈ છે તેવું કહી શકાય અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ લગભગ 50%એ પહોંચી ચૂક્યો છે। સુપર પ્રાઇમ ટાઈમ આગળ